જય હિન્દ, નમસ્કાર। આજકાલ સાયબર ઠગો લોકોની રોજિંદી જરૂરિયાતોને ટાર્ગેટ કરીને નવા ફ્રોડના રસ્તાઓ શોધી નાખે છે। ઓનલાઈન ગેસ સિલિન્ડર બુકિંગના નામે વોટ્સએપ ઉપર આવતી એપીકે ફાઇલ એ આવી જ એક ખતરનાક ઠગાઈ છે। ઘણા લોકો સરળતા માટે આ પ્રકારની ફાઇલ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી લે છે, પરંતુ હકીકતમાં આ એક મોટું જોખમ બની શકે છે। આ સ્કેમ શું છે? ઠગો વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગેસ સિલિન્ડર બુકિંગ અથવા ઓનલાઈન ગેસ બુકિંગ નામથી એપીકે ફાઇલ મોકલે છે। આ ફાઇલને ઇન્સ્ટોલ કરવાથી તમારા ફોનમાં મેલિશિયસ સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ જાય છે। ત્યારબાદ આ એપ તમારા ફોનના ડેટા, બેન્કિંગ વિગતો, ઓટીપી, ફોટા અને વ્યક્તિગત માહિતી સુધી પહોંચ મેળવી શકે છે। નુકસાન શું થઈ શકે છે? તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ચોરી થઈ શકે છે, ઓટીપી અને પર્સનલ માહિતી ચોરી શકાય છે, તમારા કોન્ટેક્ટમાં રહેલા લોકોને પણ ફ્રોડ મેસેજ મોકલી શકે છે, ફોન સંપૂર્ણપણે હેક થઈ શકે છે। સાવચેતી રાખો, કોઈ પણ અજાણી એપીકે ફાઇલ ક્યારેય ડાઉનલોડ અથવા ઇન્સ્ટોલ ન કરો। ગેસ બુકિંગ હંમેશા ઓફિશિયલ એપ અથવા વેબસાઇટ પરથી જ કરો। વોટ્સએપ પર આવતી કોઈ પણ લિંક કે ફાઇલ ચકાસ્યા વિના એના ઉપર ક્લિક ન કરો। સસ્તું ગેસ અથવા ઓફર જેવી લાલચમાં ન આવો। ફોનમાં અનનોન સોર્સિસ પરથી એપ ઇન્સ્ટોલ કરવાની સેટિંગ બંધ રાખો। શંકાસ્પદ એપ ઇન્સ્ટોલ થઈ ગઈ હોય તો તરત અનઇન્સ્ટોલ કરો અને ફોન સ્કેન કરો। શંકાસ્પદ કિસ્સામાં તરત સંપર્ક કરો હેલ્પલાઇન નંબર 1930। સત્તાવાર વેબસાઇટ cybercrime.gov.in। નાગરિકોની સાયબર સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે। જાગૃત રહો, સુરક્ષિત રહો। સાયબર ક્રાઇમની તમામ અપડેટ માટે અત્યારે જ ફોલો કરો અમદાવાદ સાયબર ક્રાઇમના પેજ।